વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ગુનાના કામના વાહનો પડી રહેલા હતા. જે ગુનાઓનો નિકાલ આવી જતા એ વાહનો કોઈ એના માલિક પરત આવેલ નહીં. એ લોકોને જરૂરી પ્રોસેસ કરી અને આજરોજ એની હરાજી કરવામાં આવેલી, જેની અંદર ટોટલ 46 વાહન હતા, જેમાંથી અલગ અલગ સ્લોટમાં એ વાહનોની હરાજી કરવામાં આવેલ, જેમાંથી લોટ નંબર 1 એની હરાજી થઈ છે અને એના જે ઓફસેટ વેલ્યુ પછીના જે ઉપરના નાણાં આવેલા છે એ સરકારશ્રીમાં જમા કરાવવામાં આવશે અને અમુક વાહનોની હરાજી થઈ શકેલ નથી, જેની આગળથી ફરીથી હરાજી કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આ વાહનો છેલ્લા 10 વર્ષની અંદર જે પકડાયેલા હોય જુદા જુદા સમયે એના એ વાહનો હતા. વેપારી તરફથી પ્રમાણમાં સારો સહયોગ મળ્યો, પરંતુ વેપારીઓને એમની પોતાની જે કિંમત છે એ પ્રમાણે એમને વાહનોની ખરીદી કરવાની છે, જ્યારે ઓફસેટ વેલ્યુ મુજબ એ સરકારી કિંમત પ્રમાણે વાહનનું વેચાણ કરવાનું છે. ટોટલ વેલ્યુ આશરે 24,50,000ની આસપાસની વેલ્યુ છે, જે મુજબ વેચાણ કરવાનો અહીંયા હરાજીમાં બોલવામાં આવેલ. હાલ સરકારના 10,66,000 રૂપિયાનો હરાજીના પૈસા મળેલા છે, જે સરકારશ્રીમાં જમા કરાવવામાં આવે.